27 ઓગસ્ટ 1919 ચેન્નઈમાં એક તેલુગુભાષી પરિવારમાં એક નાની છોકરીનો જન્મ થયો. તેનું નામ લલિતા હતું. તે 7 બાળકોમાં 5મી હતી. તેના પિતા પપ્પુ સુબ્બારાવ અને તેના 4 ભાઈઓ, તે બધા પ્રતિષ્ઠિત કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગિંડીમાંથી એન્જિનિયર હતા. તેની બહેનો, તેઓ ફક્ત 10મા ધોરણ સુધી જ શિક્ષિત હતી. તે સમયે ભારતમાં જીવન આવું જ હતું. છોકરાઓ કારકિર્દી બનાવવા માટે શિક્ષિત હતા અને છોકરીઓ ફક્ત પત્ની બનવા માટે. 15 વર્ષની ઉંમરે લલિતાના લગ્ન થયા. પરંતુ બીજી ઘણી છોકરીઓથી વિપરીત તેના પિતા પ્રગતિશીલ હતા. તેમણે આગ્રહ કર્યો કે લગ્ન પછી પણ તે શાળા ચાલુ રાખે. 18 વર્ષની ઉંમરે તેણીને એક પુત્રી શ્યામલા થઈ અને માત્ર 4 મહિના પછી એક દુર્ઘટના બની. તેના પતિનું અવસાન થયું. તે હવે વિધવા હતી, એક કિશોરી અને એક એકલી માતા. 1930ના દાયકામાં વિધવાપણું ફક્ત વ્યક્તિગત નુકસાન ન હતું, તે એક પ્રકારનું સામાજિક મૃત્યુ હતું. વિધવાઓ પાસેથી ઘરેણાં ઉતારી લેવામાં આવતા, તેમને ફક્ત સફેદ પોશાક પહેરવા દેવામાં આવતા, લગ્ન અને ઉજવણીઓથી તેમને દૂર રાખવામાં આવતી. ઘણી સ્ત્રીઓને તો આશ્રમોમાં રહેવા માટે મોકલી દેવામાં આવતી. સમાજ તેમને ભૂલી જતો. લલિતાની પોતાની પુત્રી પાછળથી યાદ કરતા કહે છે કે જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે મારી માતાએ તેના કરતાં વધુ દુઃખ સહન કર્યું. તેની સાસુએ પોતાનું 16મું સંતાન ગુમાવ્યું હતું અને તેનું આખું દુઃખ મારી માતા પર ઉતારી નાખ્યું હતું. સમાજને અપેક્ષા હતી કે લલિતા શાંતિથી પડછાયામાં અદૃશ્ય થઈ જશે, પરંતુ તેણીએ બીજો રસ્તો જોયો હતો. તેના પિતા અને ભાઈઓ એન્જિનિયર તરીકે રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા હતા, તો તે કેમ ન કરી શકે? વર્ષો પછી પોતાની આ યાત્રા પર વિચાર કરતા તેણીએ કહ્યું, 150 વર્ષ પહેલાં મને મારા પતિની ચિતા પર જીવતી બાળી નાખવામાં આવી હતી. તેના પિતા પ્રોફેસર સુબ્બારાવ તેનીમાં પૂરો વિશ્વાસ કરતા હતા. તેણીએ પહેલાં દવાના ક્ષેત્રમાં જવાનું વિચાર્યું, પરંતુ એક યુવાન માતા તરીકે તે અવ્યાવહારિક હતું, કારણ કે તેમાં મોડી રાત્રિ કટોકટી અને અનંત કલાકોનું કામ રહેતું હતું. જો કે એન્જિનિયરિંગ શક્ય હતું, તે વધુ સંરચિત હતું અને માંગણી કરનારું હોવા છતાં તે ઘરની નજીક હતું, જ્યાં તેના પિતા તેને ટેકો આપી શકે તેમ હતા. તેથી સુબ્બારાવે ગિંડી કોલેજના પ્રિન્સિપાલ કેસી ચાકો અને જાહેર સૂચના નિયામક RM સ્ટેથમનો સંપર્ક કર્યો. સાથે મળીને તેમણે ઇતિહાસ રચ્યો. તેમણે લલિતાને પ્રવેશ આપ્યો. તે ભારતની પ્રથમ મહિલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીની બની. પરંતુ આ ફક્ત વર્ગખંડમાં એક બેઠક ન હતી. તેમણે એક નવો રસ્તો બનાવવો પડ્યો, અલગ હોસ્ટેલ વ્યવસ્થા અને સપોર્ટ સિસ્ટમ્સ, કારણ કે સમાજ મહિલા એન્જિનિયરો માટે તૈયાર ન હતો. થોડા મહિનાઓમાં લલિતાએ પોતાના પિતા સમક્ષ કંઈક કબૂલ કર્યું. તે એકલી હતી, એક અલગ હોસ્ટેલમાં, બીજા બધાથી અલગ રહેતી હતી. ઘણા પિતાઓએ તેમની દીકરીને ઘરે પાછા આવવાનું કહ્યું હોત, છોડી દેવાનું કહ્યું હોત, હાર માની લેવાનું કહ્યું હોત, પરંતુ સુબ્બારાવ નહીં. તેમણે આમાં એક તક જોઈ. તેમણે વધુ મહિલાઓ માટે પ્રવેશ ખોલ્યો. થોડી જ વારમાં PK થ્રેસિયા અને લીલામાં જ્યોર્જ તેમની સાથે જોડાયા અને સાથે મળીને તેઓ ભારતની મહિલા એન્જિનિયરોની પ્રથમ બેચ બની. તેમની એકલતાએ ક્રાંતિ લાવી. દિવસે લલિતા એક અગ્રણી વિદ્યાર્થી હતી. રાત્રે અને સપ્તાહેન્ડમાં એક માતા પોતાની દીકરીને મળવા મુસાફરી કરતી. દરેક પરીક્ષા, દરેક પ્રોજેક્ટ, દરેક ગણતરી તે ફક્ત તેના વિશે જ નહોતી. તે એક સાબિતી હતી કે સ્ત્રીઓ પણ એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. આશ્ચર્યજનક રીતે તેના સહપાઠીઓ તેનો આવકારતા હતા. તેની પુત્રીએ પાછળથી કહ્યું કે તે સેંકડો છોકરાઓમાં એકમાત્ર છોકરી હતી, પરંતુ એકવાર પણ તેમણે તેને અણગમતી ન હોવાનું અનુભવ્યું ન હતું. છતાંય દબાણ ખૂબ જ હતું. લલિતાએ તેના પછી આવનારી દરેક સ્ત્રીનો ભાર ઉઠાવ્યો. 1944માં લલિતા સ્નાતક બની. તેણીએ શિમલામાં થોડા સમય માટે કામ કર્યું અને પછી તેના પિતા સાથે સહયોગ કરવા ચેન્નઈ પરત ફરી. સાથે મળીને તેમણે નોંધપાત્ર વસ્તુઓની શોધ કરી. જેલેક્ટ્રોમોનિયમ, એક ઇલેક્ટ્રિક સંગીત વાદ્ય, રસોડા માટે ધુમાડા વગરના ઓવન અને ઘરો અને ઉદ્યોગો માટે ઇલેક્ટ્રિક જ્યોત પ્રજ્ઞાકક. લલિતા માટે આ પ્રોજેક્ટો શોધ કરતાં વધુ હતા. તે સર્જનાત્મકતા અને સમસ્યા પ્રમાણે કરવાના પાઠ હતા. પરંતુ જલ્દી જ તેમને સ્થિરતા અને કારકિર્દીની જરૂર હતી. 1948માં લલિતા એસોસિએટેડ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ AEIમાં જોડાઈ.
તેમનો સૌથી મોટો પ્રોજેક્ટ ભાખરા નાંગલ ડેમ આ ફક્ત એન્જિનિયરિંગ નહોતું, તે રાષ્ટ્ર નિર્માણ હતું. તે ડેમ દ્વારા 10 મિલિયન એકડમાં સિંચાઈ થતી. ઉત્તર ભારતને વીજળી આપવા માટે 1300 મેગાવાટથી વધુ વીજળીનું ઉત્પાદન થતું. જવાહરલાલ નહેરુએ તેને પુનરુત્થાનશીલ ભારતનું નવું મંદિર કહ્યું હતું. લલિતાએ ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશનની ડિઝાઇન કરી, જેથી ડેમની વીજળી રાજ્યોમાં પહોંચી. પરંતુ અહીં એક વિડંબના હતી. સામાજિક રિવાજો વિધવાઓને પ્રોજેક્ટ સ્થળોએ મુસાફરી કરવાની મનાહી ફરમાવતા. તેથી તે ત્યાં જઈ શકી નહીં. તેના બદલે તેણીએ પોતાની પ્રતિભા મોકલી. ડિઝાઇનિંગ, ગણતરી અને સમસ્યાઓનું સમાધાન, તે બધું તેણીએ દૂરથી જ કર્યું. તેનું મન ત્યાં પહોંચ્યું જ્યાં તેના શરીરને જવાની મંજૂરી નહોતી. તેમના કાર્યને વૈશ્વિક માન્યતા મળી. 1953માં તે લંડનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોના સહકારી સભ્ય બન્યા. 1966 સુધીમાં તે એક પૂર્ણ સભ્ય બની ગયા. 1964માં તેમણે ન્યૂયોર્કમાં મહિલા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોના પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અને ત્યાં તેમણે વિશ્વને કહ્યું, 150 વર્ષ પહેલાં મને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આજે હું એક એન્જિનિયર છું. તેમના શબ્દો તે હોલની બહાર પણ પડઘા પડ્યા, જેણે સાબિત કર્યું કે સમાજ બદલાઈ શકે છે અને સ્ત્રીઓ પણ નેતૃત્વ કરી શકે છે. પછી તેઓ બ્રિટિશ મહિલા એન્જિનિયરિંગ સોસાયટીમાં જોડાયા અને વિશ્વભરના પ્રણેતાઓ સાથે હાથ મિલાવ્યા. AEI અને પછી જનરલ ઇલેક્ટ્રિકમાં 3 દાયકા સુધી લલિતાએ અસંખ્ય પ્રોજેક્ટો પર કામ કર્યું. પાવર સિસ્ટમ્સ, ટ્રાન્સમિશનની નિષ્ફળતાઓ અને ભારતીય વાસ્તવિકતા સાથે નવી તકનીકને અનુકૂળ કરવી. પરંતુ તેમની સૌથી મોટી સિદ્ધિ બ્લુપ્રિન્ટ્સ કે સમીકરણોમાં ન હતી. તે શાંત ક્રાંતિમાં હતી, જેનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમણે ક્યારેય વિરોધ ન કર્યો, ક્યારેય બૂમ ન પાડી, ક્યારેય કોઈ માંગણી ન કરી. તેમણે ફક્ત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, વારંવાર, જ્યાં સુધી કોઈ તેને નકારી ન શકે કે મહિલાઓ એન્જિનિયરિંગમાં છે. 1977માં જ્યારે લલિતાનું અવસાન થયું, તેમણે ફક્ત પ્રોજેક્ટો કરતાં ઘણું વધારે પાછળ છોડી દીધું. તેણીએ એક રસ્તો છોડ્યો. તેની પુત્રી શ્યામલા માટે, જેણે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી, અને દરેક યુવાન છોકરી માટે જેને કહેવામાં આવતું હતું કે આ તમારા માટે નથી. IEEE દ્વારા તેમના માનમાં લલિતા મેમોરિયલ લેક્ચરની સ્થાપના કરવામાં આવી. તેમની વાર્તા ક્લાસરૂમો, પરિવારો અને એન્જિનિયરોની પેઢીઓ માટે પ્રેરણા બની. તે અદૃશ્ય નહોતી થઈ. તેણીએ દુર્ઘટના સહન કરી, તેણીએ રિવાજોનો વિરોધ કર્યો, અને તેણીએ અસંખ્ય અન્ય લોકો માટે માર્ગ પ્રકાશિત કર્યો. બળવોથી નહીં, ઘોંઘાટથી નહીં, પણ તેજસ્વીતાથી, દ્રઢતાથી, શાંત, અદૃશ્ય હિંમતથી. તે ભારતની પ્રથમ મહિલા એન્જિનિયર કરતાં પણ વધુ હતી. તે એક એવો પાયો હતી જેના પર હજારો લોકો ઊભા રહ્યા. જે વિધવા ગાયબ થવાનો ઇનકાર કરતી હતી, તે એક પ્રણેતા બની જેને ક્યારેય ભૂલી ન શકાય.